શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું માઘ પૂર્ણિમા ક્યારે છે, સ્નાન દાન પૂજાનો શુભ મુહૂર્ત પણ જાણીશું. માઘી પૂર્ણિમાના દાનથી થશે સ્વાસ્થ્ય લાભ, જાણો નવગ્રહ માટેના 9 ઉપાય જાણીશું અને અંતમાં માઘી પૂર્ણિમાની કથા વાર્તા સાંભળીશું. તો અંત સુધી જોતા રહેજો વિડીયોને. તો ચાલો શરૂ કરીએ. 24 ફેબ્રુઆરીના રોજ શનિવારે પૂર્ણિમા વ્રત રાખવામાં આવશે. માઘ પૂર્ણિમા 23 ફેબ્રુઆરીએ બપોરે 3:33 શરૂ થશે અને 24 ફેબ્રુઆરીએ સાંજે 5:59 સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર માઘ પૂર્ણિમા 24 ફેબ્રુઆરી 2024ના રોજ ઉજવવામાં આવશે. માઘ પૂર્ણિમાનું વ્રત ક્યારે રાખવામાં આવશે? સ્નાનનો શુભ સમય 5:11 થી 6:02 સુધીનો રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:12 થી 12:57 સુધીનો રહેશે. સત્યનારાયણ પૂજા સવારે 8:18 થી સવારે 9:43 સુધીમાં કરવાની રહેશે. મા લક્ષ્મી પૂજાનો સમય 25 ફેબ્રુઆરી સવારે 12:09 થી 12:59 સુધીનો રહેશે. માઘી પૂર્ણિમા મહાત્મય. વર્ષમાં કુલ 12 પૂનમ આવે છે, એટલે કે દર મહિને એક પૂનમ આવે છે. પૂનમ એટલે કે જ્યારે ચંદ્ર તેની સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય અને આપણે પણ ચાંદનીનો વરસાદ કરતો હોય તો દરેક પૂનમનું પોતાનું આગવું મહત્વ છે. એવી જ રીતે આ મહિનામાં આવતી એટલે કે માઘ માસની પૂર્ણિમાનું આપણા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. માઘ સ્નાનનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શાસ્ત્રોમાં ખૂબ જ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. એમ શક્ય ન હોય તો સવારે સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળના થોડા ટીપાં ઉમેરી દેવા અને ત્યાર પછી તે પાણીથી સ્નાન કરો કે જે નદીમાં સ્નાન કર્યા બરાબર ગણાય છે. મહિનામાં દાન, પુષ્પરોગીઓ, નિઃશક્તોની સેવા કરવાથી શુભ ફળ મળે છે. 32 પૂર્ણિમા. આ દિવસે પોતાના ગુરુ કે ઈષ્ટના મંત્રનો જાપ કરવાથી આત્મસંયમની પ્રાપ્તિ થાય છે. અહીં સુધી કે આ દિવસે પવિત્ર નદીઓના તટ પર નિવાસ કરવાનું પણ મોટું મહત્વ છે. આને કલ્પવાસ કહેવામાં આવે છે. પુરાણોમાં કલ્પવાસનું વર્ણન મળે છે, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે માઘ મહિનો આખો કલ્પવાસ થઈ શકે તેમ ન હોય તો આ દિવસે પવિત્ર નદીઓના તટ પર કલ્પવાસ કરવો જોઈએ. આ દરમિયાન સંયમ, ધીરજ અને મૌન રાખીને સાત્વિક જીવન જીવવું જોઈએ. આ દિવસે વહેલા ઉઠી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ઘરના દેવી દેવતાઓની પૂજા કરો. આ દિવસે સ્નાન કરનારને સુખ, સૌભાગ્ય, ધન સંપદા અને પુત્રની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવ પણ પ્રસન્ન થાય છે. આ દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાય. માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે દૂધમાં ખાંડ અને ચોખા ભેળવીને ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. વૈવાહિક જીવનમાં સુખ લાવવા માટે માઘ પૂર્ણિમાના દિવસે વ્રતની સાથે ચંદ્રોદય પછી પતિ પત્નીએ સાથે મળીને ગાયના દૂધ સાથે અર્ઘ્ય ચડાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી લગ્ન જીવન સુખી થાય છે. માઘી પૂર્ણિમાના દાનથી થશે સ્વાસ્થ્યનો લાભ, જાણો નવગ્રહ માટે 9 ઉપાય. સૂર્યગ્રહ. સૂર્યગ્રહના કારણે હૃદયરોગ અને અપચાની સમસ્યા થાય છે. તેનાથી બચવા માટે માઘ પૂર્ણિમાના દિવસે ગોળ અને ઘઉંનું દાન કરવું જોઈએ. ચંદ્રગ્રહ. કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો તણાવ અને માનસિક બીમારીની શક્યતાઓ બને છે. માઘ પૂર્ણિમાના દિવસે ખાંડ, પાણી અને દૂધનું દાન કરો. મંગળ ગ્રહ. મંગળ ગ્રહના કારણે રક્તદોષની સાથે સાથે કોર્ટ કચેરી સંબંધિત મામલાઓમાં પરેશાની રહે છે. માઘ પૂર્ણિમાના દિવસે મસૂરનું દાન કરવાથી તેનાથી બચી શકાય છે. બુધ ગ્રહ.
બુધ ગ્રહની પ્રતિકૂળ અસરને કારણે બુદ્ધિ અને ત્વચા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. માઘ પૂર્ણિમાના દિવસે લીલા શાકભાજી અને ગોળનું દાન કરવાથી રાહત મળે છે. ગુરુ ગ્રહ ગુરુના કારણે સ્થૂળતા, પાચનતંત્ર અને લીવરને લગતી શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે. તેના નિવારણ માટે માઘ પૂર્ણિમાના દિવસે ચણાની દાળ અને મકાઈ અને કેળાનું દાન કરવું જોઈએ. શુક્ર ગ્રહના કારણે ડાયાબિટીસ અને આંખ સંબંધિત સમસ્યાઓ થાય છે. માઘ પૂર્ણિમાના દિવસે માખણ, ઘી અને સફેદ તલનું દાન કરવાથી આ રોગ મટે છે. શનિ ગ્રહ શનિની પ્રતિકૂળ અસરને કારણે નર્વસ સિસ્ટમ નબળી પડવા લાગે છે અને લાંબા સમય સુધી રોગો થતા રહે છે. તેનાથી છુટકારો મેળવવા માટે માઘ પૂર્ણિમાના દિવસે કાળા તલ અને સરસવના તેલનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. 8 અને 9 રાહુ અને કેતુ ગ્રહ રાહુ અને કેતુ ગ્રહના કારણે અજીબ પ્રકારની બીમારીઓ જન્મ લેવા માંડે છે. તેનાથી છુટકારો મેળવવા માટે માઘ પૂર્ણિમાના દિવસે સપ્તધાન એટલે કે 7 પ્રકારના અનાજ, ઢાબરા અને ચપ્પલનું દાન કરવું જોઈએ. માનસિક શાંતિ માટે પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયના સમયે ચંદ્રને કાચા દૂધમાં ખાંડ અને ચોખા ભેળવીને ઓમ એમ કલીમ સોમાય નમઃ મંત્રનો જાપ કરીને અર્ઘ્ય આપવું જોઈએ. આવું કરવાથી તમારી માનસિક સમસ્યાઓ દૂર થાય છે. ના દિવસે કરો આ એક કામ, દૂર થશે બધા કષ્ટ, મળશે ભગવાન વિષ્ણુના આશીર્વાદ. મહા મહિનામાં આવતી પૂર્ણિમા મહાપૂર્ણિમા તરીકે ઓળખાય છે. તમામ પૂર્ણિમા સૌથી વિશેષ માનવામાં આવે છે, પરંતુ મહા માસની પૂર્ણિમાને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સ્વર્ગથી તમામ દેવી દેવતાઓ પૃથ્વી પર આવે છે અને ગંગામાં સ્નાન કરે છે. મહાપૂર્ણિમા પર કરો આ ઉપાય મહાપૂર્ણિમા પર પવિત્ર નદીઓ અને સરોવરોમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. તેથી આ દિવસે ગંગા કે કોઈ પણ પવિત્ર નદીમાં, સરોવરમાં સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિના પાછલા જન્મના પાપ નષ્ટ થઈ જાય છે. આ દિવસે સત્યનારાયણ ભગવાનનું પૂજન અર્ચન કરવું જોઈએ અને કથા પણ કરવી જોઈએ. તેનું ખાસ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા ખાસ કરવામાં આવે છે. પૂર્ણિમા પર તેમની પૂજા કરવાથી ભક્તો પર તેમની કૃપા સદાય વરસતી રહે છે અને તેમના જીવનના તમામ દુઃખ પણ દૂર થાય છે. સાથે જ પૂજા ઘરમાં ઘીનો અખંડ દીપ પ્રગટાવવો જોઈએ. આમ કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. મહાપૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. તેથી આ દિવસે સવારે પીપળાના ઝાડ પર જળ ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. આ દિવસે પિતૃના આશીર્વાદ મેળવવા માટે દાન કરવું જોઈએ. પૂજાપાઠ કરવાથી આ દિવસે દાન પુણ્ય કરવાનું પણ ખૂબ મહત્વ છે. ધર્મગ્રંથો અનુસાર આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને તલ, ઢાબરા, ઘી, ફળ વગેરે વસ્તુઓનું પણ દાન કરી શકાય છે. માઘ પૂર્ણિમા કથા વાર્તા કથા પ્રાચીન સમયમાં નર્મદા નદીના તટ પર બ્રાહ્મણ સુવ્રત રહેતા હતા. તે સમસ્ત વેદ વેદાંગ, સમસ્ત પુરાણોના જાણકાર હતા. આટલા બધા ધર્મના જાણકાર હોવા છતાં પોતાના જ્ઞાનનો ઉપયોગ ધર્મ કાર્યમાં કરતા ન હતા. આખું જીવન ધન કમાવા માટે જ વ્યર્થ કરી દીધું. જ્યારે સુવ્રત બ્રાહ્મણ વૃદ્ધ થયા ત્યારે તેમને થયું કે મેં ધન તો ખૂબ જ કમાવી લીધું, પરંતુ પરલોક સુધારવા માટે કોઈ કાર્ય કર્યું નહીં. આવું વિચારીને સુવ્રત બ્રાહ્મણ પશ્ચાતાપ કરવા લાગ્યો અને એ જ રાત્રે ચોરોએ તેમના ઘરમાં પ્રવેશ કર્યો અને બધું ધન લૂંટી લીધું. પરંતુ સુવ્રત બ્રાહ્મણને ધન લૂંટાવાનો કોઈ પણ અફસોસ નહીં, કોઈ દુઃખ થયું નહીં. એ તો માત્ર પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય વિચારવા લાગ્યો.
ત્યારે સુવ્રત બ્રાહ્મણને એક શ્લોક યાદ આવ્યો. માઘે નિમગ્ના સલિલે સુશીતે વિમુક્ત પાપ સ્ત્રીદિવમ પ્રયાન્તિ. અર્થાત માઘ માસમાં માત્ર પવિત્ર જળમાં ડૂબકી લગાવવાથી જ મુક્તિની પ્રાપ્તિ થાય છે. સુવ્રત બ્રાહ્મણને પોતાના જીવનના ઉદ્ધાર માટે આ મંત્ર મળી ગયું હતું. ત્યારે સુવ્રત બ્રાહ્મણે મનોમન માઘ માસના સ્નાનનું સંકલ્પ કરી લીધું. સુવ્રત બ્રાહ્મણે પોતાના નજીક રહેલી નદી નર્મદામાં 9 દિવસ સુધી સ્નાન કર્યું. 10મા દિવસે સ્નાન કર્યા પછી તેને પોતાનો દેહ ત્યાગ કર્યો અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ. તેને સંપૂર્ણ જીવનમાં કોઈ સારું કાર્ય કર્યું ન હતું, પરંતુ માઘ માસમાં સ્નાન કરવાથી તેનું મન પવિત્ર થઈ ગયું હતું. માઘ સ્નાનમાં સ્નાન કરવાના કારણે જ્યારે તેણે દેહનો ત્યાગ કર્યો ત્યારે સ્વર્ગમાંથી દિવ્ય વિમાન આવ્યું અને બ્રાહ્મણ તેમાં બેસીને સ્વર્ગે સિધાર્યા હતા. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.